વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી। ભારે વરસાદના કારણે વાપી અને પારડી સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। બીજી તરફ ઉપરવાસમાં સતત વરસાદને કારણે મધુબન ડેમમાં જળસ્તરમાં વધારો થયો। વલસાડમાં કપરાડા અને ધરમપુરના જંગલ તેમજ ડુંગરાળ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો, જેના કારણે મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે। પાણીની આવકને કારણે ડેમના 6 દરવાજા 1 મીટર સુધી ખોલાયા હતા। પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા। વાપી નજીક આવેલો દમણગંગા નદીનો વિયર પણ ઓવરફ્લો થયો। તંત્ર દ્વારા સેલવાસ, વાપી અને દમણ નદી કિનારાના ગામોના લોકોને સાવચેત રહેવા અને નદી કિનારાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે। જો કે કેટલાક લોકો જીવના જોખમે દમણગંગા નદી કિનારે માછીમારી કરતા પણ નજરે પડ્યા હતા। તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। આષાઢી માહોલ વચ્ચે ડાંગ જિલ્લો ફરી એકવાર કુદરતી સૌંદર્યથી ઝળહળી ઉઠ્યો। સતત વરસાદના કારણે નદીઓ, ઝરણા અને ધોધ સક્રિય બન્યા છે, જેના કારણે સમગ્ર ડાંગ હરિયાળી ચાદરને ઓઢીને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે। જો કે આ મનમોહક નજારાની વચ્ચે તંત્રએ પણ સાવચેતી રાખવાની અપીલ કરી છે। ચારે તરફ વહેતી નદીઓ, ખડખડ વહેતા ઝરણા અને સક્રિય થયેલા ધોધ કુદરતના અદ્ભુત સૌંદર્યને વધુ મનમોહક બનાવી રહ્યા છે। સવારથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે પૂર્ણા, અંબિકા અને ગીરા નદીઓમાં પાણીની આવક નોંધપાત્ર રીતે વધી છે। સાથે જ ખાપરી નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે। વરસાદી માહોલ અને ઠંડા વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડાંગ તરફ ઉમટી રહ્યા છે। હરિયાળીથી છલકાતા પહાડો, ધુમ્મસથી ઘેરાયેલા જંગલો અને ધોધના મનમોહક દ્રશ્યો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે। લોકો આ યાદગાર ક્ષણોને પોતાના મોબાઈલ અને કેમેરામાં કેદ કરીને કુદરતી સૌંદર્યની ભરપૂર મજા માણી રહ્યા છે। જો કે વરસાદી માહોલ વચ્ચે તંત્રએ પણ પ્રવાસીઓ માટે મહત્વની અપીલ કરી છે। નદીના પટમાં ન જવા, ભારે વરસાદ દરમિયાન ધોધની નજીક ન જવા અને જોખમી સ્થળોથી દૂર રહેવા સૂચના આપવામાં આવી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। જુઓ આ દ્રશ્યો। સુરતના રસ્તા ફરી એકવાર વરસાદી પાણીમાં ગરકાવ થયા। સતત વરસાદ બાદ કડોદરાથી સુરત જતો મુખ્ય માર્ગ પાણીમાં ડૂબી ગયો। હરિપુરા પાટિયા પાસે ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો। એટલું જ નહીં, સમગ્ર રસ્તો ડહોળા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો રામ ભરોસે આગળ વધી રહ્યા છે। રસ્તા પર ઘૂંટણસમાં પાણીમાંથી વાહનો પસાર થતા જોવા મળ્યા। સામાન્ય વરસાદમાં ફરી રસ્તાઓ બેટમાં ફેરવાતા લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। સ્થાનિકોએ કડોદરા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા। લોકોનો આક્ષેપ છે કે વરસાદ પહેલા યોગ્ય સફાઈ અને ડ્રેનેજ વ્યવસ્થા કરવામાં ન આવતા દર વર્ષે આ સમસ્યાનો સામનો કરવો પડે છે। બીજી તરફ વરસાદની આડમાં કેટલાક ઉદ્યોગો દ્વારા ઝેરી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે, કેમ કે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર માત્ર નોટિસ આપીને સંતોષ માનશે કે પછી નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે ખરેખર કડક કાર્યવાહી કરાશે। 200 થી કેટલા ઘરો હજી પાણીમાં આખે 4 વાગ્યાથી પાણી ભરાય એટલે બહુ તકલીફ પડે કે ઊંડી પાણી આવે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ભાટ ગામમાં શ્રી રામ ફળિયું તેમજ જાગૃતિ ફળિયાના 200થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા। જુઓ આ દ્રશ્યો નવસારીના ભાટ ગામના છે। ગામ આખું જાણે બેટમાં ફેરવાઈ ગયું છે। એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ઘૂંટણથી લઈને કમર સુધી પાણીમાંથી પસાર થવું પડે છે। અમારી ટીમ જ્યારે અહીં પહોંચી તો લોકોના ઘરમાં પાણી ઘૂસેલું જોવા મળ્યું। સ્થાનિકોએ પોતાનો સામાન બચાવવા મરણીય પ્રયાસ કર્યા। ઘરમાં અને ઘરની બહાર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। બાળકો, વૃદ્ધો અને મહિલાઓ સૌથી વધુ હાલાકીનો સામનો કરી રહ્યા છે। પાણીનું સ્તર સતત વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ જો આગામી થોડા કલાકો સુધી વરસાદનું જોર યથાવત રહેશે તો સમગ્ર ભાટ ગામ બેટમાં ફેરવાઈ જવાની શક્યતા છે। પાણીની સપાટી સતત વધી રહી હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવોને કારણે વરસાદી પાણીના નિકાલમાં અડચણ ઊભી થઈ રહી છે, જેના કારણે ઘરોમાં પાણી ભરાયા છે। સ્થાનિકોનું કહેવું છે કે મુશ્કેલીના સમયે જિલ્લા વહીવટીતંત્ર તરફથી પૂરતી મદદ મળી નથી। જો કે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય સંબંધિત કામગીરી કરવામાં આવી હતી। હવે ભાટ ગામના લોકો જિલ્લા કલેક્ટર પર આશા રાખી બેઠા છે કે એમને આ સમસ્યામાંથી બહાર કાઢે। મહત્વનું છે કે ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે નદી નાળાઓમાં પાણીની આવક વધી રહી છે। હવામાન વિભાગે સમગ્ર દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કરતા સ્થાનિક તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે, જ્યારે બીજી બાજુ હવે માનવ સર્જિત સમસ્યા લોકોને પાણીમાં ડૂબાડી રહી છે।